તો દિવસે હવે તપતી ગરમી લાગવા માંડી હશે। આમ તો 19 જિલ્લામાં હીટવેવની આગાહી પછી હવામાન ખાતા મુજબ 5 જિલ્લામાં વોર્મ નાઇટનું એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે તમારા જિલ્લામાં કેવી સ્થિતિ રહેવાની છે એ જોઈ લો। અને બીજું, આ ગરમીને કારણે 16 દિવસમાં 5 વાહનોમાં આગ લાગવાની પણ ઘટના બની છે। તો ગરમીની પણ થોડી ફિકર કરી લઈએ। ગરમીની વાત પછી કરીએ। પહેલા આ જુઓ, આ આગની ઘટના કંઈક ખાસ છે। ખાસ એટલા માટે કેમ કે માર્ચ મહિનાની શરૂઆતમાં જ આકરો ઉનાળો અંગ દઝાડી રહ્યો છે અને તેની સાથે ચોંકાવનારી વાત એ છે કે વાહનોમાં આગની ઘટનાઓ પણ વધી છે। ખાસ કરીને સુરત અને બારડોલીમાં માત્ર 16 દિવસમાં જ 5 વાહનોમાં આગની ઘટના બની, જેમાં કાર, ટેમ્પોથી લઈ ટ્રક જેવા મોટા વાહનો પણ આગની ચપેટમાં આવ્યા। આ તમામ વાહનો ડીઝલ કે સીએનજી ગેસથી ચાલતા હોવાનું સામે આવ્યું। તો ફાયર વિભાગ દ્વારા લોકોને વાહનોની સમયસર સર્વિસ કરાવવા અને સાવચેતી રાખવા જણાવ્યું છે। વાહનોમાં સમયસર સર્વિસ કરાવવી અનિવાર્ય હોય છે, જેનાથી આગ જેવા બનાવો અટકાવી શકાય। બેટરીમાં વધુ પડતા વાયરોનું જોડાણ હોય છે। બેટરીમાં સ્પાર્ક થવાના કારણે પણ આગની ઘટના બનતી હોય છે। વાહન ચાલકોએ અગ્નિશામક બોટલ વાહનમાં રાખવી જોઈએ, જેથી આકસ્મિક ઘટના બનતા આગના બનાવને અટકાવી શકાય અથવા મોટું નુકસાન થતા અટકાવી શકાય। ખાસ કરીને વાહન જે ચલાવતા ડ્રાઈવરો છે, લોકોને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। સમયસર વાહનોની ચકાસણી કરવી જરૂરી છે। વાયરોની ચકાસણી કરવી જરૂરી છે તથા બેટરીમાં સ્પાર્ક થતા હોય છે, એ બી ખાસ ચકાસણી કરવી જરૂરી છે સમયસર। તો એના કારણે સ્પાર્ક ના થાય અને કોઈ વાયર કંઈક જોઈન્ટ કરેલા હોય તો એનું બી ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે એ વાયરના છેડા છૂટા ના થઈ ગયેલા હોય। તો આ થઈ વાહનોની વાત, પણ મૂળ વાત ગરમી જેટલી છે કે શરૂઆતમાં આ હાલ છે તો આગળ શું થશે એની ચિંતા હોય તો પહેલા આ સાંભળો। ગુજરાતના 8 શહેરોમાં 41 ડિગ્રી કરતાં વધુ તાપમાન નોંધાયું છે, જે એક રેકોર્ડ છે। છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં માર્ચ મહિનામાં આવી ગરમી ક્યારેય નથી પડી। હવામાન વિભાગે સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને પોરબંદર એમ 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે। 5 જિલ્લામાં વોર્મ નાઇટનું એલર્ટ અને 19 જિલ્લામાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે, જ્યારે 12 માર્ચે કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ છે। આમ આ સ્થિતિ જોતા લાગે છે કે આ ગરમી રાત્રે સુવા નહીં દે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે, જો કે 48 કલાક बाद गर्मी थी आंशिक राहत મળવાની શક્યતાઓ છે। अगले 2 दिन तक जो उच्चतम तापमान में हम लोग हीट वेव वार्निंग दिए हैं। पहला दिन जो है मतलब 11 तारीख जो है, आज का सीवियर हीट वेव के लिए सौराष्ट्र कट बहुत गुजरात रीजन दोनों के लिए दिया गया है। और जो डे 2 में मतलब 12 तारीख के लिए 12 मार्च को उसमें हीट वेव वार्निंग दिया गया है दोनों रीजन के लिए। अभी जो पोजीशन है, जो हवा का जो दिशा है उत्तर पूर्व से पूर्व है, और जो उच्चतम तापमान जो है जो एनएलसी में रहेगा 48 आवर्स में, और उसके आगे जो दिन है उसके 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का पूर्वानुमान है, वो उच्चतम और लघुत्तम तापमान में। આ તરફ આગાહીકાર અંબાલાલ પટેલનું પણ અનુમાન છે કે આગામી 2 દિવસ ગુજરાતમાં ગરમી પરસેવો કાઢશે, જો કે હોળી બાદ એટલે કે 15 માર્ચથી રાહત મળવાની શક્યતાઓ છે। અત્યારે ગરમી વધી રહી છે, મહત્તમ તાપમાન વધી રહ્યું છે। તારીખ 15મી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે અને કોઈ ભાગમાં લગભગ મહત્તમ ઉષ્ણતામાન 33 ડિગ્રીથી 36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। લગભગ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 34-36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે અને દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। હજુ 48 કલાક સુધી તાપ માથા પર રહેશે, પછી જ રાહતની શક્યતા આવશે, પરંતુ આ વખતે ગરમી નવા રેકોર્ડ તોડી શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।
જામનગર શહેરમાં છેલ્લા કેટલાય દિવસ